બોલ બોલ નહીં કર. જો આ છે નવનાથ, બરાબર. એટલે તો નામ લેવા. વશિષ્ઠ, પછી જમદગ્નિ ઋષિ, ગૌતમ ઋષિ, પછી વિશ્વામિત્ર ઋષિ, પછી ભારદ્વાજ ઋષિ, અત્રિ ઋષિ, કશ્યપ ઋષિ, પછી આ છે નવનાથ. આ ઋષિ કેટલા હતા? 3 5. હા, હવે આ છે મચ્છંદરનાથ, બરાબર. નવનાથ કહે ને એ. પછી ગોરખનાથ, પછી જલંધરનાથ, પછી આ ક્યાં છે? કાનિકનાથ. તું રહેવા દે, મારે આ યુટ્યુબમાં મૂકવું છે. કાનિકનાથ, પછી ચપટીનાથ. હા, પછી ભરથરી, બરાબર. પછી છે નાગનાથ, પછી રેવણનાથ અને ગહિનીનાથ. આ છે નવનાથ, બરાબર. નવનાથ. પછી ખોડિયાલમાં 7 બેન જોગડિયું: આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, ભૂલબાઈ, સાસાઈ ને જાનબાઈ, બરાબર. આ છે માતા અંબાજી, કોણ? અંબામાં. પછી આ છે વાઘેશ્વરી માતા, પછી સરસ્વતીમાં, પછી બહુચરમાં, મહાકાળીમાં, પછી ચામુંડામાં, સંતોષીમાં, પછી મોમાઈમાં, મેલડીમાં, પાર્વતીમાં, ધનકુબેર, કુબેર ભંડારી. પછી આ છે શંકરાચાર્ય, આ છે બુદ્ધા, જય હનુમાનજી. પછી આ છે શ્રીરામ પરિવાર, લક્ષ્મણજી, શ્રીરામ ને સીતા. આ છે રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. પછી આ છે વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી સાથે. પછી રામદેવ મહારાજ, પછી મત્સ્ય અવતાર. આ ભગવાનના જે અવતારો છે એ છે મત્સ્ય અવતાર, પછી કૂર્મ અવતાર એટલે કે, પછી છે વરાહ અવતાર, પછી નરસિંહ અવતાર, પછી આ છે વામન અવતાર, પરશુરામ, શ્રીરામ અવતાર, બુદ્ધ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર અને છેલ્લો છે જે હવે થવાનો છે તે કલ્કી અવતાર, જે હવે થવાનો છે તે. શિવ પાર્વતીજી, ઓમ નમઃ શિવાય. શિવ પાર્વતીજી, ચલો અહીંયાથી તિલક કરો. આ છે 64 જોગણીઓ. 64 જોગણીઓ. આપણે જે 64 જોગણીઓનું નામ સાંભળીએ છે તે 64 જોગણીઓ છે. માતાજીના તમામ સ્વરૂપો, દુર્ગાના તમામ સ્વરૂપો.
माँ दुर्गा जय, माँ दुर्गा गायत्री माता, ओम सिंहेश्वरी, इंद्राणी, मयूरासने, सिंहेश्वरी, ओम वराह अवतारनी शक्ति, वराह शक्ति, ओम। आ તમામ દુર્ગા માના સ્વરૂપો છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમો દુર્ગાય, ઓમ નમો દુર્ગાય. મા દુર્ગાના તમામ સ્વરૂપોના દર્શન. અને આ છે જે અધિક માસમાં આપણે ગોર પૂજા કરીએ છીએ તે ગોરમાં અને શ્રી ભગવાન. ઓમ નમઃ શિવાય. બાય.